હેલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન બધાને. ગુડ આફ્ટરનૂન ને ખુશીની જેમ ખરાબ બપોરના જય શ્રી કૃષ્ણ બધાને. જો આપણે હજી તો હે ને આજે ખરાબ બપોર થઈ ગઈ છે તો હજી છે ને આપણે કંઈ ફ્રેશ બ્રેશ થયા નથી, હજી વાર હે ને મમ્મી ને પપ્પા બે આરામ કરે છે ને ખુશીને નીંદર નથી આવતી તો આમથી આમ આટા ફેરા ને આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. તમારે ફ્રેશ થાવું નથી લાગતું આજે? મારે થાવું હે ને પણ થઈ સી આરામથી ફ્રેશ. ક્યારેક ક્યારેક તો આશીષને એટલી લેઝીનેસ આવે ને કે હાવ આમ આટા ફેરા કરે મારી જેમ, પણ નાવાનું થાય પગ. એટલે કામ પતાવતો હોય પણ ખાલી નાવાનું કામ ન પતે મારે. આજે જો આજે સવારમાં છે ને આશીષના ફઈ આવ્યા હતા આરુ માટે જબલું લઈને આવ્યા હતા. જો આ સૂટ લઈ આવ્યા, સરસ સરસ. અને આ કપડા લઈ આવ્યા. જો બતાવું તમને, ત્યાં બહાર જ પડ્યા હતા ને તો આરુ ને અત્યારે જ થઈ જાય, અત્યારે જ થઈ જાય. પછી નહીં થાય. અત્યારે પહેરાવી જ દેવાના આરુ ને, આરુ પછી વધી જાય છે તો એટલે દૂરના. એટલે બેઝિકલી અમે બે એક જ ગામના પપ્પા ને ઈ જે આવ્યા હતા ને એ એક જ ગામના પપ્પા ને ભાઈ તરીકે માને છે ને આયા અમારા કોઈ રિલેટિવ્સ ને બહુ વધારે છે નહીં તો એ અમારા બાજુમાં રહીએ છે અમારા ગામમાં, તો પહેલાથી પપ્પાને ભાઈની જેમ રાખે એટલે ભાઈ. હા, સગા વરી કન્ફ્યુઝન થઈ છે, સગા ભાઈ તો કાંઈ વાંધો. જો ખુશી કરે આટા ફેરે આશીર્વાદ ને ખાખા ખોરાન ક્યારની કરે છે. આજે કંઈક સરપ્રાઈઝ છે તમારા બધા માટે, પછી આગળ વ્લોગ્સમાં તમને ખબર પડી જશે. થઈ જશે હવે તો, હવે તેનો પગ થઈ ગયા મોટા તો પહેરાવી નાખજો. હાલો હું થઈ જાઉં રેડી. તમને બધાને ખબર જ છે કે હમણાં થોડોક ટાઈમ પહેલા હે આશીષના આંખમાં એટલું ખરાબ ઇન્ફેક્શન થઈ ગયું હતું ને, તો બહુ એમાં હેરાન થઈ ગયા હતા. અને તમને એ ખબર હશે આશીષનું છે ને આખો દિવસ છે ને વર્ક લેપટોપમાં જ રહ્યું કે શું હોય, આખો દિવસ એને એ જ કરવાનું રહે. એટલે એની છે ને રાત પડે આંખે થાકી જાય ને આંખમાં છે ને ડ્રાયનેસ આવી જાય છે. એટલે મેં આશીષ માટે છે ને અગારોનું સુપ્રીમ આઈ મસાજર મગાવ્યું છે. આ મસાજર તમને આપે છે રિલેક્સેશન ફ્રોમ ડ્રાય આઈસ, ટાયર્ડનેસ, સ્ટ્રેસ એન્ડ હેડેક. ચાલો હવે તમને આનો કઈ રીતે યુઝ કરો ને એ બતાવું. અને આ મસાજર છે ને એકદમ લાઇટ વેટ છે અને ફોલ્ડ પણ થઈ જાય છે, એટલે તમે છે ને આને બેગમાં ગમે ત્યાં કેરી કરી શકો છો. આમાં ઇનસાઇડ છે ને કુશન પેડ આપેલા છે, એટલે તમે જ્યારે યુઝ કરશો ને ત્યારે તમને એકદમ કમ્ફર્ટેબલ લાગશે. આની પાછળ એક એડજસ્ટેબલ બેલ્ટ આપેલો છે, એટલે ગમે તે હેડ સાઇઝમાં પરફેક્ટ ફિટ થઈ જાય છે. અહીંયા એક પાવર બટન આપેલું છે, જેને લોંગ પ્રેસ કરવાથી આ મસાજર ઓન થઈ જશે અને તમને આવો વોઇસ નોટ સંભળાશે. આમાં તમને મળશે 5 ટાઈપ ઓફ મસાજ મોડ્સ. અહીંયા 2 બટન્સ આપેલા છે. આ બટનથી તમે એર પ્રેશર અને આ બટનથી તમે હીટ પ્રેશર એડજસ્ટ કરી શકો છો. આ મસાજરને તમે બ્લૂટૂથની હેલ્પથી તમે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો અને મસાજ કરતા કરતા મ્યુઝિક પણ એન્જોય કરી શકો છો. અને આ બટન દ્વારા વોલ્યુમને પણ એડજસ્ટ કરી શકો છો. આમાં તમને મળશે ટાઈપ સી ચાર્જિંગ, જેનાથી તમે આ મસાજરને ચાર્જ પણ કરી શકો છો. આખો દિવસ લેપટોપ અને મોબાઈલમાં વર્ક કર્યા પછી આ મસાજર તમને આપશે એકદમ રિલેક્સેશન, કેમ કે આ મસાજર આપે છે ઓસ્કિલેટિંગ મસાજ અને રિધમિક મસાજ. આ મસાજર માઇગ્રેન રિલેટેડ ઇસ્યુથી તમને રિલેક્સેશન આપશે, બટ એને ક્યોર કરતું નથી. આને તમે બેઠા બેઠા અહીંયા સુતા પણ યુઝ કરી શકો છો. અને આમાં આવે છે 15 મિનિટનું ઓટો શટ ઓફ ફંક્શન, એટલે 15 મિનિટના મસાજ પછી ઓટોમેટિક બંધ થઈ જશે. મેં તો આશીષના આખા દિવસનું સ્ટ્રેસ અને ટાયર્ડનેસનું સોલ્યુશન શોધી લીધું છે. આ મસાજરની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં પિન કરી દીધી છે, તો જલ્દીથી જાઓ અને ચેક આઉટ કરો. અત્યારે બધું કામ પતાવવાનું હે ફટાફટી. હજી નાવા નથી ગયો ક્યારનો. નાવા જાવ ને એટલે પછી ફટાફટી બધું કામ પતાવવાનું. કામમાં બધી રીલ્સ ને બધું શૂટ કરવાનું ને પછી જવું છે બધાય આખા ફેમિલીએ ફરવા માટે. અચાનક જ ફરવા જવાનો પ્લાન થઈ ગયો છે તો નીકળી પડી. હાલો બધાય અચાનક પ્લાન કરીને આશીષ કાલો જાવ એટલે હાલો આપણે રેડી જ છે. ફરવા જવામાં તો રેડી જોઈને બધાય. એવું બેઝિકલી આમાં નજીકમાં જ છે અહીંયા, મેં તો હાલો જઈ આવી. ને આજે બુધવાર છે એટલે આજે બુધવારે જવાનો પ્રોગ્રામ એવો, કેમ કે પપ્પા આજે ઘરે હોય ને તો પપ્પા ઘરે ન હોય તો પછી હું અમે ઓછું પ્રિફર કરી બહાર નીકળવાનું. પછી આખું ફેમિલી હાઈરે હોય તો ઓર મજા આવે. મજા આવશે અમે જ્યાં જવાના. અહીંયા તો આગળ બ્લોગમાં તમને ખબર પડી જશે કે અમે કઈ જગ્યાએ જવાના છીએ. તમને એ જોવાની મજા આવશે. જગ્યા સારી છે. તમે નવસારી સાઈડ આવતા હોય તો શ્યોરલી એ જગ્યા વિઝિટ કરવા જેવી છે. મસ્તીની જગ્યા છે. અમાર ઘણા બધા ફ્રેન્ડ ગયા હતા, બધાએ કીધું. હા ખુશી, બધાએ કીધું જવા જેવું છે. હાલો તમારા બધાને કામ હોય પતાવી દો. હાલો ફટાફટ. હાલો હું શું પહેરું? શું બદલાવી નાખજો કપડાં. કુર્તી પહેરી લઈ જો મસ્તીની. પણ ઇસ્ત્રી કરવા બેહું જોઈશે. તો ઇસ્ત્રી કરી નાખે મારે હું તમારે કરી દેવાની. મને હું બારી નાખીશ. ના હું કરી નાખ હમણાં ઇસ્ત્રી. તું ઇસ્ત્રી કર, હું મારા જાતને ઇસ્ત્રી કરું.
તો જ થઈ છે નકર કરજલી વરેલો લાગી જાય આખા વ્લોગમાં નવું તો જોઈશે ને વેરી ફની ના આ તો ફન જ થવો જોઈએ બધાય રેડી થઈ ગયા છે ના હવે રેડી થવામાં એક જ જણા બાકી છે એ જાણ છે આપણા રાજકુમાર રેડી થઈ ગયા આ લ્યો 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 આપથી આમ મોઢા કઢે હશે હાલો રેડી ખુશી હાલો નીકળી મમ્મી રેડી ને હાલો હાલો મોજ મસ્તી કરી આવી બધાય બહાર જઈને એ રાજકુમાર હા જો ફરવા જવું છે તારે તને તો ફરવાની મજા જ આવે કા બાર શું તારે બોલવું છે તુંય બોલા શું બોલીશ તું હું બોલીશ વ્લોગમાં બોલાય જે ચીકલા છે બધાઈ લે માલા વ્લોગ હમણાં મૂકવા બોલીશ કે બધાઈ લે તમને મજા આવશે હાલો હાલો બનાવશું આપણે બધાય બેહી ગયા માન હમાણા આજ તો હે આરસીવ જાડો થઈ ગયો ને મમ્મી જાડા થઈ ગયા એટલે હું તો આગળ હોય એટલે મારું આંખ નો આવે પછી સૌથી વધારે જાડા તો મારી મમ્મી એટલે નો હમાય ને આ બધું ઇનડાયરેક્ટલી મને કહો તો મદદ કરી દો ને આકાર તો કરવાની જરૂર નથી હો કાઈ વાંધો નહીં. હાલો નીકળી આપણે જાડા કે આજો પોતે ખબર નહીં શર્ટ નથી થતા મને બધાય શર્ટ થાય હજી હું જી પેલા પહેરતો ની હજી મન થઈ જાય આ રેવા દી હાલવા માંડો હાલો હાલો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમે આવ્યા છીએ સાંસ્કૃતિક ગૌધામ નવસારી બહુ સરસ જગ્યા છે પોઈચા તમે ઘણાએ જોયું હોય છે પોઈચા તો આ મિની પોઈચા જેવું જ બનાવ્યું હોય આખું મિની પોઈચા કહી દો ને તો હાલે બહુ સરસ જગ્યા છે મજા આવે એવી જગ્યા છે કેવી છે ખુશી હે સરસ છે ને એકદમ હે ને મન પ્રફુલ્લિત થઈ જાય એવું હે અહીંયા એટલે કેમાં નથી થતું અહીંયા અમુક ટિકિટનો ચાર્જ છે અહીંયા અમુક વસ્તુ છે બધી પ્રદર્શન ને ફિલ્મ ને એવું બધું જોવાનું સ્વિમિંગ પુલ છે તો એ બધાના અલગ અલગ ચાર્જીસ છે તો તમે અહીંયા આવશો તો ત્યારે તમને ખબર પડી જશે ચાર્જીસ શું છે મિનિમમ ચાર્જીસ છે બહુ વધારે નથી એ બધું ફરવાનું ને આજુબાજુ તમે જો આ બાજુથી નજારો આખો તો બહુ મસ્ત ફેમિલી આઈને ટાઈમ સ્પેન્ડ કરવાની બહુ મસ્ત જગ્યા છે હાલો અંદર જઈશું આમ સુરજ તારી સામે આવે ને તું દેખાતી નથી જાય અંદર હવે દેખાણી હો અહીંયા કેટલું સરસ બધું બનાવ્યું છે હાથી ને એ બધું ખુશી કેટલું સરસ છે મસ્ત બનાવ્યું હે ને આખા બધા સ્કલ્પચર કેટલા મસ્ત બનાવેલા હે આગળ જોઈ હજી તો કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ બહુ મસ્ત હજી તો એન્ટર જ થયા ત્યાં જ બધી હજી જોવા મળે હમણાં થોડીક વારમાં ઓછો થઈ જશે 5:30 થઈ ગયા આપણે નીકળ્યા હતા હમણાં 5:30 પોણા 6 વાગશે ને એટલે હમણાં બધે તડકો ઓછો થઈ જશે ને મજા આવશે પછી હા સુપર મંદિર બનાવ્યું કલાકારી જોવો તમે આમ સુપર પિલર જોવો તમે આખું મંદિર એટલું સુપર બનાવ્યું છે જો આખું ગૌશાળા હે કેવું લાગ્યું મમ્મી સરસ છે હે ને મસ્ત હે એકદમ સરસ વાત જ પૂછમાં દીકુ કેવું લાગ્યું મને તો મજા આવે કે એ દીકુ એ બધું જોયા જ કરે મમ્મી કેવો જોવે હે જોવાનો તો બહુ શોખ હે ને તારી જેમ મારી જેમ મમ્મી કે કેવું હે કાજલ મસ્ત સારું છે જો બધું સરસ છે એનું એન્વાયરમેન્ટ બહુ સરસ છે
છોકરાઓને રમવા માટે ગાર્ડન બહુ મોટું છે, મસ્ત ગાર્ડન. જો આ મોટાને રમવા માટે હિંચકા છે, છોકરાઓ માટે નહીં. જો છોકરાઓના હે ને મોટાના હે. મમ્મી આ બાજુ ગયા, ઓલી બાજુ ત્યાં ભાઈ કેવું મજા આવી? સરસ હતું ને. હજી તો ફરવા છે. છોકરા થોડા હિંચકા ખાઈ લે. હાલો ખાઈ લ્યો. મારું નાનું ચોકલું તો છૂટું છે. એ ટકો આવે આમાં કાંઈ વાંધો નહીં. હાલો ભલે હું તો અત્યારે જ હૂતો જોતો તો અચાનક હુઈ ગયો હે. આ બે નાની છોકરીઓ અહીંયા હિંચકા ખાય છે. આ હિંચકા જબરા હે. મજા આવી આ તો. મજા આવી ને. ફૂલ એન્જોય. ના તો મજા આવે હાલો ને. સરસ લ્યો, એન્જોય કરો. મારે તો નો બે, મારા વજનથી વળી ક્યાંક નીચે આવે તો હું સમજુ. હે હા, મારે એમાં હાલે. મોટું છે ને એમાં. આપણે બધાય હાલો બા ને દાદા અહીંયા એન્જોય કરે હિંચકામાં. હિંચકા ખાઈને મજા કરીને ઊંઘી ગયો હે. ઊંઘી ગયા. અહીંયા મોટો હિંચકો છે. અહીંયા મોટો હારા. એક વસ્તુ હારી મમ્મી, નાના માટે છે ને મોટા માટે છે. બધાય માટે ટાઢો પોર થઈ ગયો તો એટલી મજા આવે ને. હવે તો હાવ ટાઢો પોર થઈ ગયો. ટાઢો પોર મોટા માટે નાના માટે બધાય વેકેશન હોય, નાના બાળકોને લઈને હવારથી આન લગન આવ્યો હોય ને એન્જોય કરે એકદમ મસ્તી. આજા ને અમે ઢબુડી એન્જોય કરે. મોટું જોડે મજા આવે. એને ઊંઘ આવી ગઈ સારી રીતે. હમણાં થોડીક 15-20 મિનિટ ઊંઘ કરશે પછી જાગશે પાછો જોવા મળશે. હિંમત કરીને હું બેહી જ ગયો હો. જો એન્જોય. ત્રણેય છોકરા આયા હેલે. નાના છોકરા ઝૂલા ઝૂલે. આરસીવ ના ભાગના. આરસીવ અત્યારે નથી ઝૂલી શકતો તો આરસીવ ના મમ્મી પપ્પા ઝૂલા ઝૂલે. એલા હાટ જ ન ઝૂલવા પડે ને એ વાત સાચી. હાલો ખુશી મોટા ઝૂલામાં જાય. મોટા ઝૂલામાં આવ્યા. મોટા ઝૂલામાં નાનપણ યાદ આવી ગયું ને. નાનપણ યાદ આવે જ ને. ઝૂલામાં કેટલા વર્ષો પછી આપણે ઝૂલામાં બેઠો હોઈશ. અમારે હે ને અહીંયા એક હતું કામ થેનું કરીને હતું તો અમે બધા અહીંયા બધા વ્રત ને બધા રહીને તો આવી રીતે એન્જોય કરવા આવતા. એ રીતના આવા ઝૂલા ને બધા નાના હતા ત્યારે બહુ મજા આવતી. ત્યારની વાત અલગ. મોરબીમાં કામ થેનું પાર્ક છે. હા એટલે તો આ અત્યારે પાછું યાદ આવી ગયું ને બધું. અત્યારે યાદ આવી ગયો. પાછું એવું નહીં અમે જ મોટા કઈ બધા મોટા બધા એને ઝૂલામાં બેઠા આરામથી બધા કરે એન્જોય. બધા હા એક તો બેહી ગઈ ને હવે કે બીક લાગે. કા મને બીક લાગે. એમાં બીક હું હે? કાંઈ ન થાય. પકડીને બેસી જા હરખી. આજો આવી. ખુશી તું જા ને. કા ઓકે નગર જા. ના રે ના મારે નથી જાઉં. ઓકે જાય પછી. કાજલ ગઈ જો પાછી ટાયર લઈને. હું આજે આપણા બા ને દાદા ને આપણા વ્યુઅર્સ મળી ગયા. સાચી વાત છે. બહુ મોટી જગ્યામાં આખું બનાવ્યું છે. હજી તો અમે અડધું ફર્યા. હજી અડધું ફરવાનું બાકી. હજી બીજા ભાગમાં આવ્યા વિભાગ 2 માં. બહુ મોટું. હજી તો ઘણું અંદર ફરવા જેટલું છે. ખુશી કેવડું મોટું છે મમ્મી? કેવી મજા આવી? સરસ. જો આવો છે બધું બનાવ્યું. હજી તો આમ જવાનું છે. જા રહ્યું ગૌધામ સાંસ્કૃતિક પ્રદર્શની. એક આખું નાનકડું ગામડું ક્રિએટ કર્યું છે મસ્તીનું. જો આમ દેખાય છે અંદર જાય એટલે ખબર પડે. હે ગામડું ક્રિએટ કર્યું. હા સરસ. બધું એ બધું લખ્યું છે. જે પ્રસંગ બન્યા છે ને એ બધાને કયા પ્રસંગ ઉપર આધારિત આ બધું બનાવ્યું છે. હનુમાન દાદા આવ્યો છો. હનુમાન દાદા ઈ કેવો જોવે. હું એક ઊંઘ કરી લીધી ભાઈએ.
જો હવે અહીંયા શું છે મિરર હાઉસ છે લગભગ. ઓહો વાવ, સુપર્બ. ના બધાયમાં બરોબર જ છે. બરોબર ઓલું નથી સારું જોવે બધે બધી બાજુ માણસ દેખાય છે. સરસ. વધારે મજા કોને આવી ખબર? આને હે આમાં દીકાને જો કેવું જોવાની આમ 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 જ કરે આમ આગળ આગળ એને લઈને હું આમ ફર્યા કરું ને તો એને મજા આવે. ઊભો રહીશ ને એવો તરત ખસે. તો એ ડક ડક કરવા માંડે. જો આ રીતે બહુ સરસ છે બધું. મમ્મી કેટલી મજા આવી. તમ હે ને મસ્ત મસ્ત હો, એક નંબર. બા દાદા પહેલી વાર આ રીતે હાથ પકડીને ફરે હે. 3-4 વર્ષ મારે થઈ ગયા, મેં કોઈ દી આવી રીતે નથી જોયા. જોઈ લ્યો ઘણો ટાઈમ થઈ ગયો. અહીંયા જો રમાડે છે. હવે આપણે જવાનું છે નેચરલ પાર્કમાં. હવે જોઈએ અહીંયા શું છે. મસ્ત આખું બધે જો ને લાઈટ આજુબાજુ જો લાઈટ જો. વાહ લાઇટિંગ તો પણ આપણને બહુ ગમે હો. બર્ડ હાઉસ છે અંદર ખુશી. બર્ડ હાઉસ છે. આ બધે જો અંદર ના પક્ષીઓ ને એવું બધું છે. હા હાલો 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 જઈએ, તમને લોકોને બતાવું. વાવ જો કેટલા ફાઇન બોર્ડ છે બધા. જો જો હું લેવા જાઉં ને એટલે ઉડી જાય બધા. અરે વાહ સુપર. આમ જો બધા જો આ રીતના છે બધા. હા હા ખબર બધા ખુલ્લા રાખેલા છે. તમારે આમ અંદર આવવાનું, આયા બધા ઉડે છે બધા હા. આપણી આજુબાજુ. એવું નહીં કે એને પેક છે, કોઈ પેક રાખ્યા છે. હા સરસ સરસ. દીકા પોપટ પોપટ. ચકી હે પોપટ પોપટ છે ને. હા હા અમારે આવું આગળ. જો આર્યુની કોકટેલ એ અમારા ઘરે હતું. અમે છે ને એને રાખ્યું હતું કોકટેલ ને. જો આરસીવ ને બધું છે ને એન્જોય કરાવે એના પપ્પા, કે એને બહુ મજા આવે આવું એન્વાયરમેન્ટમાં. એને એન્જોય તો કરવાનું જોઈએ ને. એને આવું બધું દેખાય તો મજા આવે. ખરેખર અહીંયા ખુશી મોટાને મજા આવે એવું છે. બધાયને આખા ફેમિલી માટે તો બેસ્ટ છે આ બધું. બધુંય ફરી લીધું. હવે નીકળ્યા બહાર એક્ઝિટ લઈને. રાતનો વ્યૂ તો ઓર જબરદસ્ત છે. ઓલી બાજુ મંદિરનો ને એનો તો બહુ સુપર વ્યૂ છે. આ બાજુ લાઇટિંગ તમને દેખાતી હશે. આ બાજુ લાઇટિંગ છે. નાઇટ વ્યૂ તો ઓર મસ્ત હે ખુશી. બહુ ફાઇન છે. હવે નીકળ્યા જો બધા. રાત પડી ગઈ. પડી જ જાય અંદર ઘણું બધું ફરવાનું એટલે રાત પડી જાય. હવે વિચારી છે કે બધા હે ને ઢોસા ખાઈ આવી ઢોસા ખાઈને જાય ઘરે. ઘરે જઈશું. હવે તો મોડું થઈ ગયું. આલે જો આને મજા આવે અમારા ટબુડિયાને. ટબુડિયો ફરે ભાઈ રે એને મજા આવી ગઈ. ઘડીક વાર ભાઈ રે, ઘડીક વાર પપ્પા રે, ઘડીક વાર દાદા રે. ખાઈ આવી ઘડીક ઘડીક વાર રહે છે. આરસીવ બેહી ગયો ઢોસા ખાવા. આરસીવ કયો ઢોસો ખાવાનો? જીની ઢોસો. જીની. મમ્મીના તો એવરગ્રીન આપણે તો પેપર ઢોસો. પેપર ઢોસો. પેપર ઢોસો. હા કીધું કે હવે લેટ થઈ ગયું, ઘરે થોડું ઘરે ખવાય એના કરતાં બહાર ખાતા જ જાય કા. ઈ તો બરાબર છે. તો બધા બેહી ગયા. ઓર્ડર દઈ એટલી વારે. પહેલા આવ્યું છે સૂપ અમારા બધા સારું. અમારા 3 માટે. મમ્મી ને પપ્પા તો પીશે નહીં. તો સાંભાર આવી ગયો હે. હાલો બધા અત્યારે તો સાંભાર પીવા બોલાવું છું. તો અમે ઢોસા મગાવ્યા હતા, પનીર ઢોસો મગાવ્યો હતો, જીની મગાવ્યો હતો, કડક મગાવ્યો હતો. પણ આરસી એવો ધમાલ ચાલુ કરીને લેવા ઢોસા. મારે લઈ જવો પડ્યો બહાર. હે ખુશી? બહાર લઈ જાવ પણ નીંદર આવતી હતી ને સુઈ ગયો. આરામથી હવે અમે ખાઈએ આરામથી બેઠા બેઠા. કાજલે ખાઈ લીધું. હવે કાજલ ઉડાવે. મજા આવી મમ્મી? મજા જ આવે. મને ખબર તો એમ કે પેપર ઢોસો બહુ ગમે. મમ્મીને ઢોસો ફેવરેટ.
ઘરે પહોંચી ગયા અને હે ને થાકીને ટેહ થઈ ગયા. એટલું હાલવાનું હતું ને પણ જલસા પડી ગયા. એટલી મજા આવી. અરે બહુ મજા આવી. મજા આવી ને આશીષ? સુપર મજા આવી. જબરદસ્ત જગ્યા હતી, ફરવાની બહુ જ મજા આવી. એમ લાગ્યું કે હજી અહીંયા થોડીક વાર આમ હાંજે ટાણે ગયા હોત ને વેલા તો બેહી રહે ત્યાં કેટલી વાર. હાંજે ટાણે ગયા હતા પણ સૌથી વધારે મજા તો હે ને ઓલા બધા હિંચકા ને એવું બધું ખાવામાં આવી ગયું. ઓલા ઉચક નીચક ને એવું બધામાં આમ નાનપણની યાદ આવી ગઈ બધાયને. નાનપણની યાદ આવી. ત્યાં સ્પેશિયલ મોટા લોકો માટે આખો બગીચો હતો કે પણ આપણને ખબર નથી. હા, 15 વર્ષથી ઉપરના એ જ આ હિંચકામાં બેસવાનું. 12 અને અહીંયા હે ને એક આશીષ ની એક ગર્લફ્રેન્ડ આવી હતી કા? જા ને હવે સાચું કા? જા હવે અહીંયા હે ને અમે હિંચકા ખાતા હતા ને તો એક છોકરી હે ને આશીષ ની હામું જ જોયા કરે તો હું બાજુમાં મેં આશીષ તમારી જૂની ગર્લફ્રેન્ડ નથી બે આવે તો કઈ નક્કી નહીં. અહીંયા ભેગી થઈ ગઈ હોય ઈ તો બે હેરાન કરે ભલે ક્યાં લઈ ગઈ કાજલ કે કોઈ તો તમે થોડું અમને સાચું બોલો નકર મેથી પાક નો મળે. એ વાત સાચી. મારી ગર્લફ્રેન્ડ હતી ખુશી હતી ને? હતી. મને લાગ્યું એવું કે તમારી જ ગર્લફ્રેન્ડ હતી. હા, મારી ગર્લફ્રેન્ડ હતી. આશીષ તમે કોલેજમાં ગર્લફ્રેન્ડ હતી કે નહીં? એ થોડું બધું કહેવાનું હોય અત્યારે તમને. આ બધી વાતો કટાઈને પછી એને અમને ખોલારે પત્નીઓની વાતમાં આવું રહી. ઈ થોડું બધું કહેવાનું હોય બે એટલે મતલબ તો એવો થયો ને કે હતી એમ એવું હું થયું તું કોલેજમાં ઈ બધું નો કહેવાનું હોય ને. હતી કે નહોતી આ કે ના મારે જોઈ બીજું કઈ મારે નથી સાંભળવું. મને નથી ખબર. જો આનો જવાબ એમ કે હતી એમ. કાંઈ હતું નહીં. હું છોકરી આઈને બોલતોય નહીં. સાચું કા? સાચું કા લે માનશે નહીં. ખરેખર તને નથી ખબર કે મારો સ્વભાવ કેવો હતો મેરેજ થયા ત્યાર સુધી. જો મને અત્યારે આવી રીતના ફોહલાવી લઈશે ને સાચું બોલ. તને મારો સ્વભાવ કેવો હતો એ તને ખબર હે એમને. આપણે રહી આયા બરાબર. અહીંયાથી જ આજુબાજુ બધી તારી ફ્રેન્ડ બની એમાંથી તને કઈક તો રિવ્યુ મળ્યા હશે ને કે આશીષભાઈ નો સ્વભાવ કેવો હતો પેલા. એ વાત તે સાચી છે. હવે પણ કેવો હતો તું જ કહી દે. આશીષ નો સ્વભાવ હે ને એવો હતો કે આશીષ છે ને કોઈ પણ હે ને લેડીઝ આઈ હે ને વાત કરવામાં નર્વસ થઈ જાય એમ વાત ન કરતા. પછી હું આવ્યા પછી બધા ફ્રેન્ડ્સ બધા રખડવા જાય ને આતે પછી આશીષ બોલવા માંડ્યા. અગર આશીષ છે ને આમ છોકરી સામે આમ વાતય ન કરે. આમ વિચાર કરો એટલા ઓલા હતા હે આશીષ. મારો હવાર ફિક્સ ટાઈમ સવારમાં મારે 7 વાગ્યાની ટ્રેન હોય. 7, 7:30, 8 વાગે એ મારો એડજસ્ટ થાય ને એ પ્રમાણે બે વારે ઘડી ટ્રેન મળ્યા કરે એ પ્રમાણે. તો ત્યારથી ઉતરી જવાનું, નીચું મોઢું નાખીને ઉતરી જવાનું, ટ્રેનમાં બેહીને અહીંયા પહોંચી જવાનું, પાછું ઉપર મોઢે આવતું રહેવાનું. ક્યારે આવ્યો કેટલા 2, 3, 4 વર્ષ થઈ ગયા ને અમે આ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા ને. પછી 4 વર્ષ પછી તો ઘણાઈને ખબર પડી કે હું વંતાબેનનો છોકરો. આજુબાજુમાં મારું શેડ્યુલ એવું હવારે બધે ઉઠેલે ઈ પેલા વઈ ગયા હોય મોડે આવવાનું. કાંઈ નહીં હાલો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. કાલે મળીશું પાછા નવા વ્લોગમાં.